નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી। અમદાવાદના પાલડી ભઠ્ઠા પાસે હચમચાવી નાખી તેવી ઘટના બની। સ્વિફ્ટ કારમાં આવેલા 4 થી 5 લોકોએ હત્યા કરી અને મરનાર પાલડીનો હોવાનું સામે આવી રહ્યું છે। નેસલ ઠાકોર નામના વ્યક્તિની હત્યા થઈ છે। મૃતક કોલ સેન્ટર સાથે જોડાયેલો હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે। હત્યા કરીને ગાડી ચઢાવી દેવામાં આવી। પોલીસ સ્ટેશન માત્ર અહીંથી 200 મીટરની અંતરે આવેલું છે અને આ ઘટના બની છે પોલીસ સ્ટેશનની ખૂબ જ નજીકના વિસ્તારમાં। હત્યાના સીસીટીવી પણ સામે આવ્યા છે, જેમાં હત્યારાઓ જોઈ શકાય છે તીક્ષ્ણ હથિયાર વડે તેની હત્યા કરતા દેખાઈ રહ્યા છે અને હચમચાવી નાખે તેવા આ સીસીટીવી દ્રશ્યો છે। ન્યૂઝ 18 ગુજરાતી આ એક્સક્લુઝિવ દ્રશ્યો આપને બતાવી રહ્યું છે અને 4 થી 5 લોકોએ ભેગા મળીને આ હત્યાને અંજામ આપ્યો છે। મૃતક વ્યક્તિ નેસલ ઠાકોર નામનો વ્યક્તિ છે, જે પાલડીનો જ સ્થાનિક રહીશ છે અને તે કોલ સેન્ટર સાથે જોડાયેલો છે અને हाल पुलिस घटना स्थले पहुंचेली है। વધુ તપાસ ચાલી રહી છે। लोगों ने हमला किया था एक व्यक्ति के ऊपर और अभी ओढ़खान में इनकी चालू है और फरियाद अभी ले रहे हैं। आगे की तपास चालू है। नेसल ठाकुर नाम का एक व्यक्ति है और इसकी तपास अभी जारी है कि क्या करता है, ये सब अभी इन्वेस्टिगेशन चालू है। मारा है उसको 4-5 लोगों ने और जिस दौरान उसकी हत्या हो गई। अमदावादમાં ગુનેગારો કેટલી હદે બેફામ બન્યા છે તેનું આ જીવંત ઉદાહરણ છે। બેફામ લોકો આવે છે અને જે તે વ્યક્તિની હત્યા કરીને ત્યાંથી ફરાર થઈ જાય છે અને આટલા બેફામ ગુનેગારો બન્યા છે તેની પાછળનું કારણ શું? પોલીસ કેમ ઊંઘે છે? કારણ કે નજીકમાં જ પોલીસ સ્ટેશન છે। યુવક તડપતો રહ્યો, કેમ પોલીસ સ્થળ પર આવી ન શકી? આ મોટી વાત છે। સવાલ સૌથી મોટો છે, પોલીસ સ્ટેશન નજીક આ ઘટના બની ત્યારે પોલીસના કર્મચારીઓ ક્યાં હતા? શું શહેરમાં કાયદો વ્યવસ્થા જેવું કોઈ છે કે નહીં? કારણ કે ગુનેગારો આટલી હદે બેફામ બની ગયા છે, આ એક મોટો અને ગંભીર સવાલ પેદા કરે છે। સંવાદદાતા ઋત્વિજ સોની મારી સાથે જોડાયા છે। ઋત્વિજ, હાલ આ ઘટના મામલે શું લાગી રહ્યું છે? પ્રાથમિક માહિતી પ્રમાણે શું હોઈ શકે છે? પૈસાની લેતી દેતી કે જૂની અદાવત કે પછી કોઈ બીજું કારણ? જે પંકજ, પ્રાથમિક તપાસ જે પોલીસે કરી છે તેમાં અત્યાર સુધીમાં ક્યાંક ને ક્યાંક એવી આશંકા સેવાઈ રહી છે કે જમીનની લે વેચને લઈને આ ઝઘડો થયો હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે। પરંતુ હકીકત તો ત્યારે જ જાણવા મળશે જ્યારે આરોપીઓની ધરપકડ કરવામાં આવશે અને તેમની પૂછપરછ કરવામાં આવશે કે આખરે તેઓએ કયા કારણોસર હત્યાના બનાવને અંજામ આપ્યો છે। પરંતુ જે પ્રકારે આ બનાવ બન્યો છે ખૂબ જ ગંભીર બાબત કહી શકાય। એક તરફ પોલીસ સ્ટેશનથી બિલકુલ નજીવો અંતર ઉપર બનાવ બન્યો છે, બીજી તરફ જાહેર રોડ ઉપર બનાવ બન્યો છે અને ખૂબ જ કહી શકાય તો નિર્દયપૂર્વક આ હત્યા કરવામાં આવી છે। 5 થી 6 લોકો સૌ પ્રથમ તો તેના પર હથિયાર અને લાકડીઓ વડે તૂટી પડે છે, ત્યારબાદ તેના પર ગાડી ચડાવી દેવામાં આવે છે। એટલે ખૂબ જ ગંભીર બાબત કહી શકાય। ઘટનાના સીસીટીવી પરથી જ અંદાજ લગાવી શકાય કે આ ઘટના કેટલી ગંભીર છે। હાલમાં અલગ અલગ ટીમો પણ બનાવવામાં આવી છે આરોપીઓને પકડવા માટે અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ અને તેને પકડવા માટેની તજવીજ છે તે પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે। જી ઋત્વિજ, તેમના પરિવારજનો સાથે કોઈ વાતચીત થઈ શકી છે? આ જે હત્યારાઓ હતા તેઓ કોણ હતા? શું પરિવારજનો તેઓને ઓળખે છે? પંકજ, હાલમાં તેમના પરિવારજનો છે ખૂબ જ આઘાતમાં છે। તેઓ કશું બોલી શકે તેવી પરિસ્થિતિમાં છે નહીં, પરંતુ તેમના દ્વારા હાલમાં ફરિયાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે અને એ ફરિયાદના આધારે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી છે। જે નંબર જે ગાડી લઈને આવ્યા હતા તેનો નંબર પ્લેટ પણ ન હોવાનું હાલમાં પ્રાથમિક તપાસમાં જે સીસીટીવી ફૂટેજની અંદર જાણવા મળી રહ્યું છે। એટલે ક્યાંક ને ક્યાંક હવે પોલીસ દ્વારા અલગ અલગ ટેકનિકલ પુરાવા એકત્રિત કરીને અને હ્યુમન રિસોર્સિસથી માહિતી એકત્રિત કરીને આરોપીઓને પકડવા માટેની તજવીજ છે તે શરૂ કરવામાં આવી છે। પણ ઋત્વિજ, અમદાવાદ જેવા શહેરમાં જ્યાં પોલીસ સ્ટેશનથી માત્ર 200 મીટરના અંતરમાં આવી ઘટના બને છે, આ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર પણ એક ગંભીર સવાલ ઉઠાવે છે। ચોક્કસથી પંકજ, જે પ્રકારે આ બનાવ બન્યો છે, એક તરફ તો જાહેર રોડ ઉપર આ બનાવ બન્યો છે વહેલી સવારે લગભગ 4 વાગ્યાની આસપાસ। બીજી વાત કરીએ તો જે પાલડી પોલીસ સ્ટેશન છે, પાલડી પોલીસ સ્ટેશનથી બિલકુલ નજીવા અંતરે આ બનાવ બન્યો છે। એટલે એ એક ખૂબ જ ગંભીર બાબત કહી શકાય કે જે પણ ગુનેગારો છે, આરોપીઓ છે, તેઓને જાણે પોલીસનો કોઈ ડર જ રહ્યો નથી, કારણ કે આ કોઈ પ્રથમ બનાવ નથી। આવા અનેક બનાવ અગાઉ પણ બની ચૂક્યા છે। અમદાવાદ શહેરની અંદર હત્યા જેવા બનાવો હવે જણાય કે સામાન્ય બની ગયા હોય તેવું લાગી રહ્યું છે। પોલીસ દ્વારા જે ગુનેગારો, બેફામ બનતા ગુનેગારો ઉપર લગામ મેળવવા માટે અનેક પ્રયત્નો પણ કરવામાં આવી રહ્યા છે, દાખલારૂપ કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે, પરંતુ દિવસે ને દિવસે
આ ગુનેગારો અને જે આરોપીઓ છે તે પોલીસને જાણે પડકાર ફેંકી રહ્યા હોય તેમ એક પછી એક ગંભીર બનાવને અંજામ આપી રહ્યા છે. જી આભાર માહિતી આપવા માટે ઋત્વિજ. અમદાવાદના પાલડી વિસ્તારમાં આજે વહેલી સવારે હત્યાનો બનાવ બન્યો છે. નિશલ ઠાકોર નામના યુવકની હત્યા કરી દેવામાં આવી છે. પાલડી પોલીસ સ્ટેશનથી માત્ર નજીવા અંતરે આ હત્યાનો બનાવ બન્યો છે. જાહેર રોડ ઉપર કઈ રીતે આ યુવક ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેની હત્યા કરી દેવામાં આવી છે તે સ્પષ્ટપણે અંદાજ આ દ્રશ્યો પરથી લગાવી શકાય છે. ખૂબ જ ગંભીર બનાવ અહીં બન્યો છે. જે મૃતક યુવક છે તે અહીંયા બેઠો હતો. તે દરમિયાન સ્વિફ્ટ ગાડીમાં 4 થી 5 લોકો આવ્યા હતા અને ત્યારબાદ તેના પર સૌપ્રથમ હુમલો કર્યો હતો અને હુમલો કર્યા બાદ તેના પર ગાડી ચલાવવા માટેનો પ્રયાસ કર્યો હતો. સમગ્ર ઘટનાની જાણ જ્યારે પોલીસને કરવામાં આવી હતી ત્યારે પાલડી પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને ડીસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને અલગ અલગ ટીમો બનાવીને જે આસપાસના સીસીટીવી ફૂટેજ છે તેના આધારે હાલમાં પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. અમદાવાદના રામોલમાં લૂંટ અને અપહરણનો મામલો. આરોપી સંગ્રામસિંહે પોલીસની રિવોલ્વર છીનવી લેવાનો પ્રયાસ કર્યો. ક્રાઇમ બ્રાન્ચના અધિકારીની રિવોલ્વર છીનવવાનો પ્રયાસ થતા ફાયરિંગ કર્યું અને ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ પણ સામે ફાયરિંગ કર્યું. સંગ્રામસિંહના પગ પર ગોળી વાગી. ક્રાઇમ બ્રાન્ચ આરોપીની કસ્ટડી લઈને જઈ રહ્યા હતા એ દરમિયાન આ બનાવ બન્યો. સંગ્રામસિંહ સહિત 6 આરોપીઓની રામોલ પોલીસે ધરપકડ કરી હતી. બાંધકામ સાથે જોડાયેલા યુવકનું એટલે કે કન્સ્ટ્રક્શન સાઇટ સાથે જોડાયેલા આ વ્યક્તિ છે જેનું અપહરણ કરીને 53 લાખના મુદ્દા માલની લૂંટ ચલાવી હતી. સંગ્રામસિંહને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે. સમગ્ર તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. અમેરિકાના ડલાસમાં એક મોટેલમાં એક ભયાનક હત્યાનો બનાવ સામે આવ્યો જેમાં એક ભારતીય વ્યક્તિનું માથું કુહાડી વડે ધડથી અલગ કરી દેવાયું. આ ઘટના બુધવારે એક મોટેલમાં બની. મૃતક 50 વર્ષીય ચંદ્રનાગા મકલૈયા હતા જેઓ મૂળ દક્ષિણ ભારતના હતા અને બારડોલીના ખોજ ગામના એક એનઆરઆઈ પાસેથી આ મોટેલ લીઝ પર લઈને ચલાવતા હતા. મોટેલમાં રહેતા 37 વર્ષીય ઇમિગ્રન્ટ યોર્દાનીસ કોબોસ માર્ટિનેઝ અને ચંદ્રનાગા મકલૈયા વચ્ચે કોઈ કારણોસર ઉગ્ર બોલાચાલી થઈ હતી અને આ ઝઘડા દરમિયાન આરોપી કોબોસ માર્ટિનેઝ ગુસ્સે ભરાઈ ગયો અને તેણે કુહાડી કાઢીને નાગા મકલૈયા પર હુમલો કરી દીધો. આ હુમલો એટલો ભયાનક હતો કે તેને સતત મારતો રહ્યો જ્યાં સુધી તેનું માથું ધડથી અલગ ન થઈ ગયું. ઘટના બાદ તરત જ ડલાસ પોલીસ ઘટના સ્થળે પહોંચી. પોલીસે આરોપી કોબોસ માર્ટિનેઝને લોહીથી લથપથ હાલતમાં અને કુહાડી સાથે ઝડપી લીધો. આરોપીની ધરપકડ કરી લેવાઈ છે. તેના પર કેપિટલ મર્ડરનો આરોપ પણ મૂકવામાં આવ્યો. તો અમેરિકામાં ભારતીયનું ક્રૂર હત્યા થઈ છે. 50 વર્ષીય ચંદ્રનાગાની જાહેરમાં હત્યા કરી દેવામાં આવી. અમેરિકાના ડલાસ વિસ્તારનો આ બનાવ છે. હત્યારા કોબોસ માર્ટિનેઝે આ હત્યા કરી જેને પોલીસે પકડી લીધો છે. હવે તેની સામે જે છે એ કેપિટલ મર્ડરનો કેસ પણ દાખલ કરવામાં આવ્યો છે. મૃતક મૂળ દક્ષિણ ભારતના રહેવાસી હતા અને તેમણે લીઝ પર આ મોટેલ લીધી હતી. તો અમેરિકાના ડલાસનો આ બનાવ તમે તસવીરોમાં જોઈ શકો છો કે જેમાં જોઈ શકાય છે કે આખો બનાવ જે છે તેણે જેને અંજામ આપ્યો છે એ આરોપી પણ તેમાં જોઈ શકાય છે અને જે મૃતક છે તેનો ફોટો પણ સામે આવ્યો છે અને જે આરોપી છે તેનો ફોટો પણ સામે આવ્યો છે. આરોપી તમે જોઈ શકો છો જેણે હત્યા કરી છે અને મૃતક છે એ તમે જોઈ શકો છો જે મૂળ ભારતીય છે, દક્ષિણ ભારતના રહેવાસી છે. અમેરિકામાં ભારતીયોની હત્યાના બનાવો પહેલાં પણ ઘણી વખત સામે આવી ચૂક્યા છે અને એમાં પણ ગુજરાતના ઘણા બધા લોકો છે એ પહેલાં આ રીતે હુમલાઓના ભોગ પણ બનેલા છે. કચ્છના રાપર નજીક ભૂકંપનો આંચકો અનુભવાયો. રિક્ટર સ્કેલ પર 2.9ની તીવ્રતા નોંધાઈ છે. આજે સવારે 6 વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રાપરથી 13 કિલોમીટર દૂર આવેલું છે કેન્દ્રબિંદુ. ભૂકંપના આંચકાથી સ્થાનિક લોકોમાં ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો. જોકે તેની તીવ્રતા 2.9 હતી અને રાપર અને તેની આસપાસના લોકોએ જ આ ભૂકંપનો આંચકો અનુભવ્યો હતો. અમદાવાદમાં ફરી રફતારનો કહેર સામે આવ્યો છે. BMW કાર ચાલકે અકસ્માત સર્જ્યો. જુંડાલ સર્કલ નજીક બાઇક ચાલકને અડફેટે લીધો. કાર ચાલક અકસ્માત સર્જીને ફરાર થઈ ગયો. ઈજાગ્રસ્તને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. કાર માલિક ગાંધીનગરના અશોક ડોબરિયા હોવાનું સામે આવ્યું જ્યારે ઈજાગ્રસ્ત યાજ્ઞિક સુથાર અમદાવાદનો રહેવાસી હોવાનું સામે આવ્યું. અકસ્માતના સીસીટીવી પણ સામે આવ્યા. બોટાદના શિરવાણિયા ગામેથી દારૂની ફેક્ટરી ઝડપાઈ. ગામની સીમમાંથી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ. 852 દારૂની બોટલ સાથે 15,33,600નો મુદ્દામાલ ઝડપી પાડ્યો.
ભારતીય બનાવટના વિદેશી દારૂ બનાવતી ખાલી તેમજ ભરેલી બોટલનો જથ્થો એલસીબીએ ઝડપી પાડ્યો. વાડીના ગોડાઉનમાં ભારતીય બનાવટના વિદેશી દારૂ બનાવી કંપનીના સ્ટીકર લગાવી તેનું વેચાણ થતું હોવાની માહિતી મળી, જેના આધારે રેડ કરી એલસીબીએ વધુ તપાસ હાથ ધરી. અમદાવાદમાં માતાએ બાળકને તરછોડ્યું. વિશ્વ ઉમિયાધામ મંદિરના ગેટ પાસે બાળકને તરછોડી માતા ફરાર થઈ ગઈ. મોડી સાંજે મંદિરના ગેટ પાસે નવજાત બાળકી મળી આવી. વિશ્વ ઉમિયાધામના પ્રમુખ અને સમગ્ર ટીમે બાળકીની સંભાળ લીધી. માતા દીકરીને ઉમિયા માતાજીના શરણમાં છોડીને ફરાર થયા. વિશ્વ ઉમિયાધામ બાળકીની તમામ જવાબદારી ઉઠાવશે. બનાસકાંઠાના પાલનપુરમાં નવા બનેલા બ્રિજમાં ગાબડું પડી ગયું. આરટીઓ સર્કલ પાસે નવીન બનેલા એલિવેટેડ બ્રિજ પર ગાબડું પડ્યું. આ તસવીરો જુઓ. બ્રિજના જોઈન્ટમાં જ મસ્ત મોટું ગાબડું જોવા મળ્યું. આ બ્રિજમાં ગાબડું પડતા જ વાહન વ્યવહાર બંધ કરી દેવાયો છે. કોન્ટ્રાક્ટર દ્વારા રિપેરિંગનું કામ શરૂ કરાયું છે. થોડા સમય પહેલા જ બ્રિજના નિર્માણ દરમિયાન ગટર પડી જતા 2 લોકોના મૃત્યુ થયા હતા. તો આ સ્થિતિ છે બનાસકાંઠાના પાલનપુરમાં આરટીઓ સર્કલ પાસે આવેલું આ બ્રિજ, જેનું આ તમે જોઈ શકો છો કે કેવી રીતે એમાં ગાબડું પડ્યું. કોન્ટ્રાક્ટર દ્વારા હવે રિપેરિંગનું કામકાજ શરૂ કરાયું છે, પરંતુ જ્યારે બનાવવામાં આવ્યું ત્યારે તેની ક્વોલિટી કેમ ચેક નહીં કરી, અને હવે બનાવ્યા પછી તરત જ ગાબડું પડી જાય એટલે આ આખા નિર્માણ ઉપર જ એક ગંભીર સવાલ ચિંધે છે. બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદથી ઠેર ઠેર નુકસાન થયું છે. જમીન ધોવાણ થવાથી ઘરો ધરાશાયી થયા છે. ઘરો, ખેતરો બરબાદ થયા તો કેટલાક પશુઓના પણ મૃત્યુ થયા, જેને લઈને બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે પત્ર લખીને સહાયની રજૂઆત કરી છે. પાક નુકસાન, જમીન ધોવાણ, ઘર ધરાશાયી અને પશુ નુકસાનનું તાત્કાલિક સર્વેક્ષણ કરી પીડિતોને નાણાકીય વળતર આપવા અને ખેડૂતોને તાત્કાલિક ધોરણે અઠવાડિયાની કેશડોલની સહાય આપવા રજૂઆત કરી. નાગરિકોને 1000 કરોડનું વિશેષ પેકેજ આપવા માટેની પણ રજૂઆત કરી. હરિયાણાના યમુનાનગર જિલ્લાના હથિનીકુંડ બેરેજ ખાતે 19 વર્ષની યુવતીએ વહેતી નહેરમાં કૂદીને આત્મહત્યા કરી. આ તસવીરો જુઓ. આત્મહત્યા કરતા પહેલા તે 2-3 કલાક સુધી ફરતી રહી અને અંતે તે નહેરના કિનારે ઊભી રહીને આત્મહત્યા કરી લે છે. લોકોએ શિવાનીના આત્મહત્યાનો એક લાઈવ વિડીયો પોતાના મોબાઈલમાં બનાવ્યો. આત્મહત્યા દરમિયાન પોલીસ કર્મચારીઓ પણ ઘટના સ્થળે હાજર હતા, પરંતુ તેઓ તેને આત્મહત્યા કરતા રોકી શક્યા નહીં. મૃતક યુવતીની ઓળખ ઉત્તર પ્રદેશના સહારનપુર જિલ્લાના રતનપુરા ગામની હોવાનું જાણવા મળ્યું. હાલમાં આત્મહત્યાનું કારણ અકબંધ છે. યુવતીનો મૃતદેહ હજુ સુધી મળ્યો નથી. ઉત્તરકાશીની યમુના ખીણમાં ખરાડી ગંગાની કુંડ પાસે યમુના નદીની મધ્યમાં એક ટાપુ પર ગાય ફસાઈ ગઈ. માહિતી મળતા જ ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી અને યમુના નદીના ઝડપી પાણીના પ્રવાહમાં ફસાયેલી ગાયને બચાવ કામગીરી હાથ ધરી. દોરડાની મદદથી ગાયને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવી. તો યમુના નદીની મધ્યમાં જે ગાય છે એ ફસાઈ હતી. ફાયરની ટીમે તાત્કાલિક પહોંચી અને આ ગાયને રેસ્ક્યુ કરી હતી. પાણીના પ્રવાહમાં આ ગાય ફસાઈ ગઈ હતી. નેપાળમાં હિંસા અને બ્લેકઆઉટ વચ્ચે સુરતના 20 પ્રવાસીઓ ફસાયા. સુરત નેશનલ બેંકના ડિરેક્ટર દેવાંગભાઈ ચોકસી સહિત 20 લોકોએ ખતરનાક સ્થિતિનો સામનો કર્યો. સુરતના સાંસદ મુકેશ દલાલે ત્વરિત અને અસરકારક કાર્યવાહી શરૂ કરી. મુકેશ દલાલ દ્વારા વિડીયો કોલ કરી ફસાયેલા લોકો સાથે સંપર્ક કરાયો. ભારતીય દૂતાવાસ અને નેપાળના સંબંધિત અધિકારીઓ સાથે સંવાદ કર્યો. સ્થાનિક અને રાષ્ટ્રીય સ્તરે ફસાયેલા સુરતીઓને સલામત પાછા લાવવાનો પ્રયાસ હજુ પણ ચાલી રહ્યો છે. એક્સટર્નલ અફેર મિનિસ્ટ્રીમાં સંપર્ક કર્યો હતો અને નેપાળ એમ્બેસીનો પણ સંપર્ક કર્યો હતો અને તમામ સ્થિતિથી વાકેફ કરીને આ લોકોને સફારી રિસોર્ટમાંથી ટાંકીને રિલીઝ કરવા માટે મેં રજૂઆત કરી હતી. મિનિસ્ટ્રીએ ત્યાંથી એમ્બેસીમાંથી એવું જણાવ્યું હતું કે હાલ પરિસ્થિતિ ગંભીર છે, થોડી પરિસ્થિતિ ઠાળે પડશે અને આગળનો રસ્તો બિલકુલ શાંત અને ક્લિયર થઈ જશે એટલે અમે તરત જ એ લોકોને બહાર કાઢીશું. એટલે એ લોકો ગઈકાલે હોટલમાંથી બહાર સલામત રીતે નીકળી ગયા છે. નેપાળના કાઠમંડુ એરપોર્ટ પર ફસાયેલ અમદાવાદના પ્રવાસીઓ પરત ફર્યા. રાણીપ અને મણિનગરનો પરિવાર મોતને હાથ ઉતાળી આપીને પરત ફર્યો. પરત ફરેલા પરિવારે ન્યૂઝ 18 સમક્ષ નેપાળની સ્થિતિ વર્ણવી. અમદાવાદનું 20 સિનિયર સિટીઝનનું ગ્રુપ કાઠમંડુ એરપોર્ટ પર ફસાયેલું હતું. 36 કલાક કાઠમંડુ એરપોર્ટ પર ફસાયા બાદ ભારતીય દૂતાવાસ દ્વારા તેમને સુરક્ષિત ભારત પરત મોકલાયા. નેપાળમાં ફાટી નીકળેલી હિંસામાં અનેક ભારતના પ્રવાસીઓ જે છે તે ફસાયા છે અને ગુજરાતમાંથી ગયેલા પ્રવાસીઓ પણ ફસાયા છે. જોકે હવે ધીરે ધીરે જે પ્રવાસીઓ પરત આવી રહ્યા છે અને તેમાંના જ એક પ્રવાસી જે છે અશોકભાઈ,
કે જેઓ આજે જ નેપાળથી પરત ફર્યા છે. અશોકભાઈ પાસેથી જાણીશું કે આખી આ ઘટના શું છે અને કેવી રીતે તેઓ ત્યાં ફરવા માટે ક્યાં ફરવા માટે ગયા હતા, કેટલા લોકો ગયા હતા. અશોકભાઈ, કાઠમંડુ નેપાળ તમે ફરવા માટે ગયા હતા, કેટલા લોકો અહીંયાથી ગુજરાતમાંથી ગયા હતા અને ક્યાં ફરવા માટે પહેલાં ગયા? અમે અહીંયાથી 20 જણા હતા અમદાવાદના, 5 જણા સૌરાષ્ટ્રના ભાવનગરના હતા. 7 દિવસના પ્રવાસે ગયા હતા. 3 તારીખે અમારો પ્રવાસ ચાલુ થયેલો. પ્રવાસ બધો સુખ શાંતિ, પશુપતિનાથજી, ચિતવન, પોખરા બધું શાંતિથી ફર્યા. છેલ્લા દિવસે આવવાનું ચેકઆઉટ ટાઈમ હતો અમારો. સવારે 9 વાગે અમે લોર્ડ્સ હોટલ છોડી કાઠમંડુમાં. હોટલ છોડીને અમે 20 મિત્રો જ હતા, પેલા આગળ નીકળી ગયા હતા. સવારે 4 વાગે કાઠિયાવાડના હતા અને લગભગ 2 કિલોમીટર પછી કાઠમંડુમાં 25,000 માણસનું ટોળું બસને ઘેરી લેવાની તૈયારીમાં હતું અને આગજનીને બધું સળગાવવાનું ચાલુ હતું. પોલીસ નિષ્ક્રિય હતી ટોટલ. ટોળાએ આવીને અમને ચોખ્ખું જ કહ્યું કે ઉતરી જાઓ, નહીં તો બસમાં જીવતા સળગાવી દઈશું તમને. અમે બધા ગભરાઈ ગયા. સિનિયર સિટીઝન હતા, 70-75 વર્ષના દાદા દાદી હતા. ટોટલી જીવ બચાવવા માટે બેગો ગાડીમાંથી કાઢી અને અમે બસ એમના હવાલે કરીને અમે ચાલતા એરપોર્ટમાં ભાગવા માંડ્યા. હવે કમનસીબી એવું થઈ કે એ ટોળાનો શિકારમાંથી તો બચ્યા અમે, પણ સામે બીજું 30-40 હજારનું ટોળું એરપોર્ટથી 2 કિલોમીટર પહેલાં સામે મળ્યું રેલીના સ્વરૂપમાં. હવે એ રેલીએ એટલું તોફાન કર્યું કે પોલીસે સામે ટીયર ગેસના સેલ છોડ્યા. ટીયર ગેસના સેલ છોડ્યા તો ટોળું તો પાછળ જતું રહ્યું, પણ અમારું જે 20 જણનું ગ્રુપ હતું એની ઉપર, મારા વાઈફ ઉપર ને બીજા 4 મેમ્બર ઉપર ટીયર ગેસના સેલ પડ્યા અને અમે ટોટલ મૂર્છિત અવસ્થામાં થઈ ગયા. લગભગ 2-3 મિનિટ, 4 મિનિટ માટે. કોઈ દિવસ આવો અનુભવ થયો નહીં. ટોળામાંથી એક ભાઈએ પાણીની બોટલ અમારા આ પર ફેંકી. એના હિસાબે અમે 3-4 મિનિટમાં થોડા સ્વસ્થ થઈ અને એરપોર્ટ બાજુ ભાગ્યા. તો આર્મી હતી. આર્મીના હિસાબે અમે એરપોર્ટની અંદર જતા રહ્યા. તો એરપોર્ટમાં જઈને લગેજ બધું આપ્યું, ટિકિટો આપી એમણે. અને અચાનક એરપોર્ટ ઉપર હુમલો થયો એટલે એરપોર્ટનો સ્ટાફ બધું એમનું એમ છોડી અને ટોટલી 100% એરપોર્ટનો સ્ટાફ બધો લગેજના ફેંકીને જતો રહ્યો. અમે લગેજ લઈ લીધું અને અમે આત્મવિશ્વાસ કે હવે જે થાય અમારું એરપોર્ટ ઉપર જ રહીશું તો અમારું ભારત સરકાર અમને બચાવ કરશે. એરપોર્ટની પ્રોપર્ટી અમારે છોડવી નથી. મારી ટીમને મેં ફોલો કરી અને 20 જણને સમજાયા કે આપણે એરપોર્ટ છોડવું નથી. બહાર બધું સળગે છે, અંદર આપણે થોડા સેફ છીએ. ત્યાં આ પ્રકારની ઘટના હતી. તમે લોકો તમારા લોકોના જીવ બચાવતા હતા. અહીંયા પરિવારજનો સાથે કઈ રીતનો સંપર્કમાં હતા અને પરિવારજનો અહીંયા ચિંતાતુર હતા? પરિવારોમાં તો એવું હતું કે જે પહેલો એટેક અમારો બસ ઉપર થયો ને ત્યારે જે ટોળાને જોઈને જ ફોન કરી દીધો ઘરે કે આ છેલ્લો ફોન છે અમારો, કદાચ બીજો ફોન થાય ના થાય અમને કોઈ ખબર નથી. કારણ કે અમે અત્યારે એવી પરિસ્થિતિમાં છીએ કે ટોળાના મગજમાં શું ચાલે છે અમને ખબર નથી. કદાચ હવે અમે બચીએ બી કે ના બચીએ કંઈ ખબર નથી. એવો છેલ્લો ફોન ઘરે કરી દીધો એટલે ઘરવાળા કે ભગવાનનો દીવો કરીને એમણે એમની પ્રાર્થના જે હતી એ બધી ચાલુ કરી દીધી અને બધાની પ્રાર્થના જ કામ આવી છે અને મોતના મોંમાંથી 100% સાક્ષાત મોત સામે જોઈને અમે પાછા આવ્યા છીએ. એ છે કે જે મોતના મુખમાંથી આ લોકો ગુજરાત પરત ફર્યા છે અને પરિવારે હવે હાશકારો મનાવ્યો છે. કેમેરામેન પંકજ મકવાણા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. નડિયાદ મહાનગરપાલિકામાં બબાલ થઈ ગઈ. ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે છૂટા હાથની મારામારી થઈ. આ મારામારીનો એક વિડીયો પણ વાયરલ થયો છે. આ તસવીરો જુઓ. આ ઘટનામાં ભાજપના એક કાર્યકર્તા ઇજાગ્રસ્ત થયા. પોલીસે ઘટના સ્થળે પહોંચીને મામલાને થાળે પાડ્યો. ભાજપના કાર્યકર્તાઓએ પોલીસ ફરિયાદ કરી છે. શહેર કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટે મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા અને આ જ આરોપને લઈને ધારાસભ્ય પંકજ દેસાઈએ પ્રતિક્રિયા આપી. કહ્યું, કોંગ્રેસના કાર્યકર્તાઓને ફોટા પડાવવાની આદત છે. હું મારા પ્રજાલક્ષીના કામો માટે કમિશનર સાહેબને મળવા ગયેલો. એટલે અંદર કોંગ્રેસના બધા જે હાર્દિક ભટ્ટ છે, રાજુ રબારી છે, રજની દવે છે, ભાવિક પરમાર છે, આ બધા અંદર બેઠેલા હતા. એટલે હું બહાર ઉભો રહ્યો કે એ લોકો નીકળે પછી મારી રજૂઆત હું કરું. એટલે અમે બહાર, એ લોકો જેવા બહાર નીકળ્યા એટલે એ લોકો અમને પહેલા બોલ્યા કે લુખાઓ આવી ગયા છે. એટલે અમે લોકોને એવું કીધું કે અમે તો કઈ વાત સાહેબને અમે કીધું સાહેબ અમે તમારી રજૂઆત કરવા આવ્યા છે, આ અમને ગમે તેમ બોલે છે. એટલે એ લોકોએ અમારા પર ડાયરેક્ટ હુમલો કરી દીધો. જે કાચના ગ્લાસ અને જે સ્ટી હતી એ મારી, મને કાચનો ગ્લાસ અહીં માર્યો છે. એટલે એ તો કોન્સ્ટેબલે પકડી લીધો ગ્લાસ, અને એ ગ્લાસ મારા અંદર
પેટ ચીરી નાખત મારું. મહાનગરપાલિકા અને પૂર્વની નગરપાલિકાના કર્મચારીઓ બાબતની એક રજૂઆત અમે કોંગ્રેસના આગેવાન મિત્રો ગયા હતા. પોલીસની હાજરીમાં જ એક 50 થી 70 જણનું ટોળું હર્ષિલ પટેલ અને તેના બધા મળતિયાઓ આવી જતા અમારા કાર્યકરો પર હુમલો કર્યો હતો અને ત્યાં પોલીસ હાજર જ હતી. પોલીસની હાજરીમાં જ થયું છે, પરંતુ અમે એસપી સરને, ડેપ્યુટી ડીવાયએસપી સરને ફોન કરતા તાત્કાલિક તેઓએ આખો મામલો સંભાળી લીધો હતો. જે ડેવલપમેન્ટના કામો છે સરકારમાંથી અમે મહેનત કરીને અમે પ્રયત્નો કરીને લઈ આવતા હોઈએ અને એમને ખાલી જઈને ફોટા પડાવી અને વિડીયો ઉતારી અને મૂકી દેવાની રીલો અને રીલ બનાવી અને પોતે જાણે કરાયું હોય એ રીતના લોકોને બતાવવાનું, આ કેટલા અંશે વ્યાજબી છે? જૂનાગઢની આલ્ફા ઇન્ટરનેશનલ હોસ્ટેલમાં વિદ્યાર્થીને માર મારવા મામલે ગાંધીનગર બાળ આયોગની ટીમે પૂછપરછ કરી. બાળ આયોગના સભ્ય અમૃતાબેન અકિયાએ હોસ્ટેલના સંચાલકોની પૂછપરછ કરી. હોસ્ટેલ નિયમ વિરુદ્ધ ચાલતી હોવાનું સામે આવ્યું. સિનિયર અને જુનિયર વિદ્યાર્થીઓને એક સાથે રાખતા હોવાનું પણ ખુલ્યું. સાંજનો નાસ્તો પણ બાળકોને નહોતો આપવામાં આવતો. હોસ્ટેલના રૂમની અવરજવર સીસીટીવીમાં સ્પષ્ટ નહોતી. બાળકોની સંસ્થા ચલાવવાનો હોસ્ટેલ સંચાલકને અનુભવ ન હોવાનો પણ ખુલાસો થયો. બાળ આયોગ સરકારને રિપોર્ટ કરશે સબમિટ. બાળકોને પૂછતાછ કરવામાં આવતા તેમને સાંજનો નાસ્તો આપવામાં નથી આવતો, તેમજ નાના મોટા બાળકોને એક સાથે રૂમમાં 4 બાળકોને રાખવામાં આવે છે અને તેમાં મોટી ઉંમરના અને નાની ઉંમરના બાળકોને એક સાથે રાખ્યા છે. તેમજ સીસીટીવી કેમેરા જોવામાં આવે તો ફક્ત હોસ્ટેલની બહારના ભાગે અને લોબીમાં કેમેરા રાખેલા છે, પણ એક પ્રાઇવેટ ભાડા કરાર કરી અને જે વ્યક્તિને બાળકોની સંસ્થા ચલાવવા માટેનો અનુભવ નથી તેવી વ્યક્તિના ભરોસે આટલા બધા બાળકોનું ભવિષ્ય સોંપી દેવામાં આવે છે, તે અયોગ્ય છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસે ગુનાખોરીને રોકવા માટે એક નવી પહેલ શરૂ કરી. પોલીસે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા તમામ શ્રમિકોની નોંધણી માટે એક પોર્ટલ શરૂ કર્યું, જેમાં તમામ શ્રમિકોની નોંધણી કરવામાં આવશે. અમદાવાદ ગ્રામ્ય પોલીસના વિસ્તારમાં આવેલી 10,000 કંપનીના 5 લાખ શ્રમિકોની નોંધણી કરવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે, જેથી ગંભીર ગુનાને અટકાવી શકાશે. ગ્રામ્ય પોલીસે એક નવું પોર્ટલ શરૂ કર્યું, જેને લોગિન આઈડી કંપની અને લેબર કોન્ટ્રાક્ટરોને આપવામાં આવશે. તેઓ પોતાના સમય, શ્રમિકોના નામ, તમામ મૂળ વતન અને તેમના સરનામા, હાલનું સરનામું, પુરાવા સાથે એક આઈડી તૈયાર કરવામાં આવશે. અત્યારે અમદાવાદ ગ્રામ્ય પોલીસથી બાયસેગની મદદથી અમે એક પોર્ટલ ડેવલપ કર્યો છે, લેબર રજિસ્ટ્રેશન પોર્ટલ. આ જે લેબર રજિસ્ટ્રેશન પોર્ટલ છે એનું યુટિલાઇઝેશન એવું છે કે તમામ જે કંપનીઓ છે જે તમામ લેબર કોન્ટ્રાક્ટર છે એ તમામને એક લોગિન આઈડી આપવામાં આવશે. એ તમામ કોન્ટ્રાક્ટર્સ અને તમામ કંપનીઝ એના જે કંપનીમાં જે લેબર કામ કરતા હોય એ લેબરના ડેટા એમાં ફિલ કરશે અને લેબરને રિલેટેડ એનો પરમાનન્ટ એડ્રેસ ક્યાં છે, અત્યારે અહીંયા ક્યાં રહે છે અને કઈ કંપનીમાં શું કામ કરે છે, એની એક માહિતી અમે ભેગા કરી રહ્યા છે. બનાસકાંઠામાં સીએમ ભૂપેન્દ્ર પટેલ પૂરગ્રસ્તોની મુલાકાતે છે. માડકા ગામે અસરગ્રસ્તોને મળ્યા. સીએમ માડકા ગામના સ્થાનિકો સાથે સંવાદ પણ કર્યો. લોકોએ મુશ્કેલી અને રજૂઆત સીએમ સમક્ષ કરી હતી. વધુ માહિતી મેળવીએ. સંવાદદાતા કિશોર તુવર બનાસકાંઠાથી જોડાયા છે. કિશોર, જ્યારે સીએમ માડકા ગામે પહોંચ્યા ત્યારે સ્થાનિકોએ કયા કયા મુદ્દાઓની રજૂઆત સીએમ સમક્ષ કરી? રાજ્યના મુખ્યમંત્રી જે છે તે પૂર અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે છે. સુઈગામ, થરાદ અને વાવના ગામડાઓ બાદ ગઈકાલ રાત્રે વાવ ખાતે જ પૂર અસરગ્રસ્તોની મુલાકાત બાદ તેઓ વાવ ખાતે જ રાત્રિ રોકાણ કર્યું હતું અને આજે સવારે તે સીએમ વાવ તાલુકાના માડકા ગામે પહોંચ્યા છે. માડકા ગામના સ્થાનિક લોકો સાથે સંવાદ કર્યો હતો અને માડકા ગામના જે પણ સમસ્યાઓ છે તે સમસ્યાઓ સાંભળી હતી. ખાસ કરીને માડકા ગામમાં જ્યારે પૂર આવે છે, 2015 હોય, 17 હોય કે 2023 હોય કે 2025 હોય, જ્યારે પૂરનું પાણી આવે છે ત્યારે માડકા ગામમાં નદીનો પ્રવાહ ચાલતો હોય તેવા દ્રશ્યો સર્જાતા હોય છે અને આ જે પાણી આવે છે તે પાણીનો કાયમી નિકાલ કરવા માટેની રજૂઆત જે છે તે સીએમને કરવામાં આવી હતી ગામ લોકો દ્વારા. તે ઉપરાંત ગેનીબેન ઠાકોર પણ તે સમયે ત્યાં પહોંચ્યા હતા અને ગેનીબેન ઠાકોરે પણ સમગ્ર સ્થિતિની જે રજૂઆત છે તે સીએમને કરી હતી અને મુખ્યમંત્રીએ પણ સ્થાનિકો સાથે ખુલ્લા મનથી વાત કરી હતી અને કાયમી આ પાણીનું નિરાકરણ થાય તે માટે પ્રયાસો કરવા મુખ્યમંત્રીએ માડકા ગામના લોકોને ખાતરી પણ આપી છે. જી કિશોર, આભાર માહિતી આપવા માટે.
સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે. નર્મદા ડેમની ફરી સિઝનમાં બીજી વખત 136 મીટર પાર થઈ છે સપાટી. ઉપરવાસમાંથી 1,13,045 ક્યુસેક પાણીની આવક છે, જેની સામે નર્મદાના 5 ગેટમાંથી 1,12,572 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે, એટલે કે જે આવક છે. હાલ નર્મદા ડેમની સપાટી 136.09 મીટરે પહોંચી છે. આજે પણ નર્મદા ડેમના 5 ગેટ 1.42 મીટર ખુલ્લા છે. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા દીપક પટેલ નર્મદાથી જોડાયા છે. દીપક, આ સિઝનમાં નર્મદા ડેમની સપાટી તેની ફાઇનલ સપાટી સુધી પહોંચે એવું લાગે છે? બિલકુલ પંકજ, ખાસ વાત કરીએ તો જે નર્મદા ડેમના ઉપરવાસમાં મધ્યપ્રદેશમાં હાલ પણ જે સારો વરસાદને લઈ ઉપરવાસમાંથી 1,13,045 ક્યુસેક પાણી જેટલું આવક થઈ રહી છે, જેને લઈ નર્મદા ડેમના જે 5 ગેટ છે એ 5 ગેટ આજે છેલ્લા 3 દિવસથી ખુલ્લા છે અને જેને લઈ આજે 5 ગેટમાંથી 1,12,572 ક્યુસેક પાણી નર્મદા નદીમાં ઢળવા જઈ રહ્યું છે. કહી શકાય કે જે નર્મદા ડેમ જે છે એ સપ્ટેમ્બર માસમાં જ મહત્તમ સપાટી એની વટાવે છે અને દર વર્ષે સપ્ટેમ્બર માસમાં જે મહત્તમ સપાટી વટાવતા એના વધામણા પણ કરવામાં આવે છે. એટલે તંત્ર દ્વારા પણ આ જે સ્ટોરેજ છે જે 10 ગેટ હતા તેને 5 કરી દેવામાં આવ્યો છે અને કહી શકાય કે જે આવનારા દિવસોમાં કદાચ 17 સપ્ટેમ્બર નરેન્દ્ર મોદીજીનો જન્મદિવસ પણ આવે છે, જેને લઈ જે નર્મદા ડેમની સપાટી મહત્તમ સપાટી પર પહોંચે એવા પ્રયાસો પણ થઈ રહ્યા છે. જી દીપક, આભાર માહિતી આપવા માટે. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.